નમસ્તે. આપણે રોજબરોજ ઉપયોગ કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સ ઉપયોગ કરતા હોય છે, જેવી કે વાસણ સફાઈ, ફ્લોરિંગ સફાઈ, ટોયલેટ સફાઈ તથા આપણે બોડી માટે પણ ઘણા પ્રકારના લિક્વિડ વાપરતા હોય છે. તેના હિસાબે પાણીમાં ખૂબ પ્રકારના પોલ્યુશન થતા હોય, જેવા કે લિથલ કેમિકલ પોલ્યુશન. તો આ પોલ્યુશનને બચાવવા માટે એક આપણે ઘરે નાનકડો પ્રયોગ કરી શકીએ, બાયો એન્જાઇમ બનાવીને. તે બનાવવું ખૂબ સરળ અને સહેલું છે અને તેના ઉપયોગથી આપણે નદી, નાળા, દરિયા, પાણીમાં જે છોડવામાં આવતું લિથિલ કેમિકલ પોલ્યુશન થાય છે તેને બચાવી શકીએ. તો આ બચાવવા માટે આપણે દરેક લોકોએ ઘરે એક નાનકડો બાયો એન્જાઇમ પ્રોડક્ટ બનાવીએ, જેના હિસાબે કુદરતી આપણને કેમિકલ વગરનું આપણે બાયો એન્જાઇમ મળે અને આપણે બધી જે વસ્તુનો જે ઉપયોગ કરીએ છીએ અને એ કુદરતી અને નેચરલ થઈ શકે. તો આ બનાવવા માટે આપણે ફક્ત એક નાની બોટલની જરૂરિયાત પડે. તે બોટલમાં જેનું બાયો એન્જાઇમ બનાવવું હોય તે 3% પીલ લેવાનું, 1% ગોળ લેવાનો અને 10% પાણી. તે એક બોટલમાં ફિટ કરી અને તેને મિક્સ કરી તે બોટલ બંધ કરી દેવાની છે. તો આ 1 અઠવાડિયા સુધી દરરોજ 24 કલાક જે ઉપરના ભાગમાં ગેસ થાય તેને થોડુંક ઢાંકણ ખોલી ગેસ રિડ્યુસ કરી દેવાનું. ત્યારબાદ પછી 2-3 દિવસે થતો રહે છે, જે પછી ધીમે ધીમે ગેસ થતો બંધ થઈ જશે. પછી ડાયરેક્ટ તડકામાં ન રહી ધ્યાન રાખવાનું રહેશે એ બોટલ, અને તેનો ઉપયોગ આપણે કરીએ જેથી કે આપણે કેમિકલ મુક્ત થઈ શકીએ તથા નેચરલ વસ્તુ મળી શકે. તેનાથી સાફ કરવા માટે એક ઢાંકણું ફક્ત પાણીની ડોલમાં નાખી તો ફ્લોરિંગ સફાઈ થઈ જશે, ટોયલેટ સાફ કરવામાં સરળતા રહેશે અને આપણે કેમિકલ મુક્ત રહીશું. તથા જેનું બાયો એન્જાઇમ બનાવવું હોય તેનું થઈ શકે છે. લીંબુનું થઈ શકે, ફ્રૂટ્સનું થઈ શકે, ગુલાબનું થઈ શકે, પછી લીમડાના પાનનું થઈ શકે. હરેક નેચરલ પ્રોડક્ટનું બનાવી શકીએ છીએ. એટલે આ પ્રોડક્ટ બનાવી આપણે કેમિકલ મુક્ત પાણી જે પોલ્યુશન થઈ શકે છે તેને બચાવીએ અને આપણે પણ તેનો સારો ઉપયોગ કરીએ. તો આ સૌ પ્રયોગ કરવા મારી નમ્ર અપીલ છે.